તમારી દીકરી હોળે હોળાના હાથે સંસ્કારમાં કઈ નહીં કેવું પડે વેવાણ. નો જ કેવું પડે ને વેવાણ. તમારી દીકરીને સાસરે વળાવો છો તો શિખામણના શબ્દ કહી દેજો કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય વેવાણ. હા વેવાણ. જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્ય બનીને રહેતા આવડશે. હા વેવાણ. અને સાસરિયાની અંદર આવતા વેત મારી હારે જીભા ચોડી કરશે અને મારી દેરાણી કુમકુમ સામે લાંબા ટૂંકા હાથ કરશે તો પછી મને હાહુ થતા વાર નહીં લાગે વેવાણ. બતાવો મેળા ને તમારા રૂપ અહીંયા જ. ઈ તો ડારો ડફારો રાખવો પડે નકર મારે 80 વર્ષે લુગડા થવાનો વારો આવે. 80 વર્ષે મારે ફરીને વહુ થવું પડે. લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામે બોલે એવું. ઈ તો ભૈરું નાળિયેર કહેવાય. ન્યા આવે પછી ખબર પડે બોલે કે નહીં બોલે. પણ ત્યાં આવે પછી તમારા હાથમાં હોય ને વેવાણ. કેમ કે દીકરી તરીકે રાખવી કે બહુ તરીકે રાખવી ગઈ. ઈ દીકરી બની દેતો આમ જોવો તો ખરા અત્યારથી ડોળા કાઢવા માંડ્યા. જોવો હજી તો માંડવામાં બેઠા ત્યાં તો ડોળા માંડ્યા કાઢવા. લ્યો તમારે જોવામાં ફેર થાય વેવાણ. કેમ વેવાણ? મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે. ઓહો ઠીક એમ જોવો તો લ્યો તમે તમારે જોઈ લ્યો. આ તમારે કાકીજી છે કુમકુમ કાકીજી એને નિરખીને જોઈ લેજો વેવાણ. હા વેવાણ. ઈ દીકરી બની દે તો અમે એના માવતર છીએ વેવાણ. બાકી ઈ જો આવતા વેત વહુ થવાની કોશિશ કરશે ને વેવાણ તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે વેવાણ. લાગે છે વેવાણ તમારા જેઠાણીએ દીકરીઓ વડાવી નથી. આ હા હા અમે હું દીકરીઓ નહીં વડાવી હોય તો થોડા આમ લાંબા હાથ કરો વેવાણ. અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હારે વડાવી. હા વેવાણ. એના 20 વર્ષ ત્યાં ને 13 વર્ષના તો ભના થઈ ગયા છે. હા વેવાણ. તોય અમારી દીકરીઓ કઈ આંગળીથી રડતી નથી ગયું. નહીં નારે ના કઈ ખૂણામાં બેહીને જમાયું રોઈ લે. એનો કાંઈ રીંગ થોખો ન હોય વેવાણ. પણ એ તો તમને જોતા લાગે વેવાણ કે તમારી દીકરીઓ રડે નહીં. તેમાં રોવાનું શું હોય વેવાણ? 20 વર્ષ માવતરની ઘેરે થયા તોય માવતરના હોળીંગા નથી જતા વેવાણ. પણ રડે તો ખરા ને વેવાણ. પણ આટલું બધું ન રોવાનું હોય વેવાણ. આ બાયુને એમ થાય કે દીકરી દુઃખમાં છાતી હશે વેવાણ. દીકરી આજ મયરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ તો રડવાનું તો આવે જ નહીં. સાંભળો લ્યો બધાયની દીકરીઓ મયરની માયા મૂકીને જ જાય વેવાણ. અમે દેરાણી જેઠાણી મયરની માયા મૂકીને જ આવ્યું છીએ. હજી સુધી અમે કોઈ દી નથી રોયું. નહીં નારે ના કઈ મારા હાહુ રોઈ લે. પણ એ તો તમને જોતા લાગે વેવાણ કે તમે એને રડાવો. વેવાણ તમારે સમજવામાં ફેર થાય છે. કા વેવાણ? અમે અમારા હાહુને રોવરાવતા નથી. નહીં અમે તો અમારા હાહુને બહુ સાચવીએ બહુ સેવા કરીએ વેવાણ. સેવા તો કરવી પડે વેવાણ. પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો આવી બહુ થોડિયું મળે એટલે અમારા હાહુનું હૈયું ભરાઈ જાય અને હરખના આહુડા પડે. હરખાઈ જતા હશે. અરે વાત જ પૂછો માં વેવાણ અમને દેરાણી જેઠાણીને જોવે તા તો ઢગલો થઈ જાય. રોઈ રોઈ વેવાણ તો વાહે પડી ગયા ધરાડ મારા હાહુ રોવરાવા. એવું નથી વેવાણ. તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ. આ જાનું લઈને તમે આવ્યા ને વેવાણ ત્યાર ના જોઈ સહી. આ તમારા મગજ કેટલા કડક છે. અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું બાકી અંદરથી હાવ જલેબી ને ઘોસરા જેવી શું લ્યો. એવું? હા. અને આમ થાય વેવાણ બોલકા માણા હારા હો. બોલકા માણા તો હારા જ હોય ને વેવાણ. પણ આ મીંઢા માણા હારા નહીં. મીંઢા માણાને હુમલા આવી જાય. હા સાંભળો કોઈ દી બાયુને હુમલા આવ્યા? ના ચડને જ આવે. બાયુ તો ભેગ્યું થાય એટલે હક દક ની વાતો કરે. દૈણા દરાવા જાય ન્યા વાતો કરે. શાકભાજી લેવા જાય ન્યા વાતો કરે. સાણા થાપા જાય ન્યાય વાતો કરે. ચણ બિચારા કોની આરે વાતો કરે? હા વેવાણ. કારખાને જાય તો શેઠ લોહી પીવે ને ઘેરે આવે તો બાયુ લોહી પીવે. બાયુ? હા આપણે બાયુ. તમે? અમારે તો રજવાડામાં જણ બોલતા હોય ત્યાં સુધી બાયુ બોલવાનું નહીં હોય. અમારે રિવાજ નથી વેવાણી. નહીં? ના રે ના. કામ હોય તો નહીં? કામ હોય તો બોલવાનું નહીં. એમ થોડા ના પાડે કઈ. રિવાજ છે. હા કે હાક છે? લાગે છે તમને હાક હોય એવું? લાગતું નથી વેવાણ કે તમે સાના મના બેહતા હોય એવું. ના ના વેવાણ રજવાડામાં અમારે મનાય છે. તમારો બોલકો સ્વભાવ રહ્યો કે નહીં વેવાણ? સ્વભાવ તો છે પણ હવે તોય અમારે બોલવાનું તો રિવાજ નથી. તમારી દીકરીને કહી દેજો રજવાડામાં બોલા હે નહીં. મારી દીકરી તો નહીં બોલે વેવાણ. એ તો ત્યાં આવ્યા પછી ખબર પડશે વેવાણ. તો રાખશો એવું રહે ઈ વેવાણ? કારખાને જાય તો
તો શેઠ લોહી પીવે ને ઘેરે આવે તો બાયું લોહી પીવે. હા વેવાણ અને થોડું ઘણું લોહી વધ્યું હોય તો વાડીએ જાય તો ઓલા રોજડા લોહી પીવે. ઈ વાત પછી સાચી ક્યાં જાય પીસારા ભીતમાં માથા પસાડે તો થાય વેવાણ. સાચી વાત છે વેવાણ કઠણાઈ વાત જ પૂછમાં કઠણાઈ નહીં તો. અને વેવાણ હા વેવાણ તમારી દીકરીને સાસરે વડાવો છો તો જરા પણ ઉપાધિ ન કરતા વેવાણ. જેવી તમારી દીકરી છે ને હા વેવાણ એવી જ અમારી દીકરી છે વેવાણ. એમ જ રાખજો વેવાણ. તમારી દીકરીને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે. સાસરિયાની અંદર પાણી માગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવવાની છે વેવાણ. હું કીધું વેવાણ? સોનાના હિંડોળે ઝુલાવવાની છે. સોનાનો હિંડોળે ઝુલાવશો? હા. તમારો વારો આવી ગયો છે કોનો? વેવાણ 2 વર્ષ થયા હજુ ન થાય. નહીં આવે, બિલકુલ નહીં. એટલે જ કહું છું વેવાણ, આમ જ કરે કાયમ. મને નથી લાગતું મારી દીકરીને પણ હિચકવાનો વારો આવે. એ તમારી દીકરીને ઝૂલતા આવડશે, ઝૂલશે નકર પડશે હેઠા. કેમ વેવાણ? હરખા આયલા તો રાજનો કારોબારે દઈ દેવો અને તેજુરીની ચાવીનો જુડો દઈ દેવો વેવાણ. કોનો? મારા દેરાણી કુમકુમનો. ક્યાં? એના ચૂડાનું વજન વધારે છે. ખાલી જુડો જ દેવાનો કે છાવ્યું પણ છે વેવાણ? હવે ચાવીઓ થોડી મળે. કેમ? 2-3 વર્ષમાં કઈ ચાવીઓ મળે? તમને નથી મળી? હું પૈણીને આવી એ વખતમાં મને તો મારા હાહુ આવ્યા ભેગું તરત જ ચાવીને જુડો આપી દીધો હતો. મારા હાહુ કે હવે મારાથી ભાર ઉપડતો નથી, આલ્યો બહુ બધું તમે સંભાળો ઈ કે. રાજી ખુશીથી? લે તે રાજી ખુશીથી જ આપ્યો હોય ને કાંઈ જટી થોડો લીધો હોય. આ વેવાણ તો જોવો. પણ અત્યારે બાયુને કઈ નક્કી ન કે વેવાણ? ના ના વેવાણ રાજી ખુશીથી. એમાં હું છે, હું એ વખતમાં હું જ મોટી ગુડાણ હતી ઘરમાં. હા હા વેવાણ એટલે પછી માને જ વ્યવહાર આવે ને બીજા કોને આવે. સાચી વાત છે અને વેવાણ. આમ તો મારે બધો હવે વ્યવહાર મૂકી દેવાનો છે. થોડો ઘણો મારી દેરાણીને હોપી દેવો અને થોડું ઘણું તમારી દીકરીને હોપી દેવું છે. હા વેવાણ પછી મારે તમારા વેવાઈને, આ મારી દેરાણીને, મારા દેરને, અમારે બધાઈને જાત્રા કરવા નીકળી છે. બધાય જવાના? બધાય આ ગામની ડોસીને હોતો લેતી જ આવી હારોહાર. ગંગામાં, ગોમતીમાં, મોંઘીમાં, હમજુમાં બધાયને જાવું છે. લ્યો કયા કયા સ્થળ લેવાના વેવાણ? અમે હરિદ્વાર, કાશી, ગોમતીજી, મથુરા અને તિરુપતિ બાલાજી જાવું, પણ ત્યાં હાવ છેલ્લે જાવું વેવાણ. કેમ છેલ્લે વેવાણ? એમાં એવું છે વેવાણ, તિરુપતિ બાલાજી જાય ને એટલે ટકો કરાવવો પડે. હા તમારે આવું છે? ના ના વેવાણ, હાલો ને. જાત્રામાંથી આવો પછી પડો લઈને આવીશું અમે. શેનો હાકરનો? હુક્કો મેવો લઈ આવશું વેવાણ. સુકો મેવો લઈ આવશે. મને તો મોઢામાં પાણી આવી ગયા વેવાણ. કાજુ કતરી, બરફી, ટોપરા પાક, સુકો મેવો ને એવું બધું લઈને આવજો. બહુ ભાવતું લાગે તમારી બહુ જ જેઠાણી. થાય છે વેવાણ. તે વેવાણ મારે બીજું કામે હું હોય. એમાંય હવે તમારે હા ઉપાધિ ગઈ. હા વેવાણ, એક બાજુ દેરાણી ને એક બાજુ વહુ. ઉપડી નહીં ઉપડું. પણ માપે રાખજો વેવાણ. હવે મારે ક્યાં ઉપાધિ છે? આમ દીકરાની વહુ તો જવો. હા વેવાણ, તો પછી 5 હાથ પૂરીને 50 દાર. હવે મારે બિલકુલ ઉપાધિ નથી. હવે તમારે એક ખૂણામાં ઢોલિયો ઢાળીને એ મજાનું ભગવાનનું ભજન કરવું છે. ઈ જ કરાય વેવાણ. ઈ જ કરાય. દીકરાની બહુ ઘરમાં આવી જાય ને પછી બધી જંજાળો મૂકી દેવાય આપણે. મૂકી જ દેવું છે બધું. ખોટું આપણે વહુને આડું આડું નડવું અને આપણે કઈક બોલા ચાલો થાય એના કરતા એક ખૂણો પકડી લેવો હારો અગાઉથી. એટલે ઘરમાં કોઈ દી માથાકૂટ જ ન થાય. બરાબર ને વેવાણ? લ્યો તો હવે છેટાની વાટ છે, વેલા હારવા વેવાણ. કરજો. દીકરીને બહુ રોવરાવતા નહીં. હા વેવાણ, એનું હયું ભરાઈ જાય તો ન્યા પાછું હોરવ છે નહીં. જરૂર વેવાણ. અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલ ચૂક થઈ ગઈ હોય વેવાણ, હા વેવાણ. તો મને માફ કરી દેજો વેવાણ. અરે નાના વેવાણ. લ્યો તો ચાચા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. ના બેટા, અમૃતિએ રડાય નહીં મારા બાળ. આ માતાજી, આજ અમે જાણીએ છીએ દીકરી કે આ માનવડામાં તારા ચાર મંગળ સુના ગયા છે મારા બાળ. દીકરી હૈયામાં જવતલની હામ લઈને જાશો બેટા, પણ આજ અમે લાચાર છે સગુડા. કારણ કે દીકરી આજ પરમાત્માએ તારી જનેતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ. પણ બેટા દીકરી આજ તારા દાયજામાં
આજ તારા કરિયાવરમાં તો ગાડા ભરાય ભરાઈને કર્યા છે હો મારા બાળ. પણ સગુણા બેટા આજે એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલે હવારે વપરાય જાહે. આજ તારો હાચો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને દીકરી તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામરગી હોય ને મારા બાળ, તો આજે વિદાય બેડાઈએ તારી જનેતા તને કહેશે બેટા કે આજ તારા દરડાની વાત વિદાય બેડાઈએ આ તારા માવતરને કહેતી જા સગુણા. આમ રડાય નહીં બેટા. આ માતાજી આવી રૂડી આબલિયાની ડાળ ઇચકો રે બાંધ્યો એ તનો રે બાળારા ઇચકો રે મારા ખર્ચાના કટકા રેડમાં બેટા દીકરી તો આજ જન્મે ત્યાં જ પારકી લખાઈને આવે છે મારા બાળ. રડાય નહીં. સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી. અને અમારા સાસરિયાની અંદર પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ જેઠાણી અમને પૂછશે માતાજી કે અરે વંશ તમારે ભાઈ કેટલા છે, ત્યારે અમે એને શું જવાબ આપશું માતાજી? શું જવાબ આપશું? ના બેટા દીકરી આજ નારી તો શક્તિનું રૂપ કહેવાય. બેટા તારે સાસરિયામાં જઈને બે ફૂલને તારવાના છે મારા બાળ. રડાય નહીં. દાદા ભરાય ભરાય કર્યા કર્યા છે મારા બા. પણ હા બેટા ના
તમે સાસરે વળાવો છો બાપુ, જાણો છો બેટા, પણ જાણો છો ને કોના ઘેર વળાવો છો બાપુ, જેની સાથે તો તમારે 20 વર્ષથી વેર હતા, એવા વેરીને તો તમે વેવાઈ બનાવ્યા છે બાપુ, એવા દુશ્મનને તો તમે વેવાઈ બનાવ્યા છે. તમારી લાડકી સગુણાને, તમારા કાળજાના કટકાને સાસરિયાની અંદર કેવા કેવા દુઃખ દેશે બાપુ, કેવા કેવા દુઃખ દેશે. પણ બાપુ તમે એક પણ વાતની ચિંતા ના કરતા બાપુ, અમે પણ સતી માતા અને સિદ્ધ પિતાની દીકરી છું બાપુ. સાસરિયાની અંદર ગમે તેટલા દુઃખ પડશે ને બાપુ, તો ખૂણામાં બેસી બે આંસુડા પાડી લેશું, પણ તમારી પાઘડીને કલંક લાગે એવું ક્યારે નહીં કરીએ બાપુ, ક્યારે નહીં કરીએ. જાજી કમાણીઓ સગુણા, તમને જાજી વધાર્યો હોય દીકરા. બનીને તો ઊભા છો મારા વીરા. આ માંડવાની એક તમે મારા ઝીણા ઝીણા જવતલ હોયમાં છે મારા વીરા. પણ મારા વીરા સાસરિયાની અંદર થોડો સમય જાતા એવા સારા પ્રસંગો આવશે મારા વીરા. મારી દેરાણી જેઠાણીના મામેરા આવશે મારા વીરા. પણ મારો તો માડી જાયો વીર નથી મારા વીરા. મારા મામેરા કોણ લઈ આવશે મારા વીરા. મારા મામેરા કોણ લઈ આવશે.
વેરી મથી વિવાય બેના છીએ રાજન. આજે મેં બપોરનું ટાણો છે, ચાલો એક થાળીમાં ભોજન મીઠા કરીએ રાજવી. હર રાજવી અજમાલો સવારની વાતો એક બાજુ રહી. રાજ તમને બે સવાલ કરો છો. જે વાત હોય તે સત્ય વાત કરજો રાજવી અજમાલો. હા રાજા પડિયાર, એક નહીં પણ અનેક પ્રશ્ન પૂછ્યો અજમણ તમારી સામે ઉભા છે. હર રાજવી અજમાલો આજ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવરી હશે? હા રાજા પડિયાર, પણ જેના મા બાપે દીકરી વડાવી હોય ને એ મા બાપને ખબર હોય કે દીકરીની વેદના કેવી હોય. માટે અશબ્દ ન બોલો રાજવી, એક થાળીમાં ભોજન મીઠા કરીએ એમાં આપણે બોલાય છે રાજન. હર નહીં રાજવી અજમાલો વાત તો તમારી સત્ય છે રાજવી અજમાલો. રાજ તમારી આંખમાં કોઈ બીજી પ્રકારના સુધકાર્યા છે રાજવી અજમાલો. માટે રાજવી અજમાલો આજ તમારે સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે? હા રાજા પડિયાર, જો કદાચ દીકરા દીકરીની જો વાત કરતા હોય ને તો આજ મારે આંગણે લાસા લક્ષ્મી સગુણા તને નામની દીકરી છે. દીકરો મારે એકે નથી રાજન. અરે ખમોશ રાજવી અજમાલો. જો મને આવી ખબર હોત કે તારા સંતાનની અંદર એક પણ પુત્ર નથી, મારા પુત્ર પ્રતાપની જાણતાના આંગણા સુધી ન આવત રાજવી અજમાલો. અરે નહીં રાજા પડિયાર, જૂના વેરને શું કામ યાદ કરો છો? જૂનો વેર ભૂલી જાઓ રાજવી. આજે દીકરી દીદી માટે આજે લાચાર થઈને ઉભો છું. માટે આજે બે હાથ જોડી ત્રીજી મારું મસ્તકમાં આવી તમને વિનંતી કરું છું કે રાજન એક થાળીમાં વજન મીઠા કરીએ એમાં આપણે ભલાય છે રાજવી. અરે નહીં રાજવી અજમાલો. અને હજી ખબર નહીં હોય કે આ પિંગલા ગઢના રાજા પટિયારને કેવા આકરા નિયમો છે. માટે રાજવી અજમાલો આજ જ્યાં સુધી તારા ઘેર પુત્રનું બાણું ન બંધાય ત્યાં સુધી મારા પિંગળ ગઢમાં પગ ન મૂકતો. કદાચ પગ મૂકો રાજને પટિયારને ખબર પડી આજ તારા રાયરા જેવડા ટુકડા કરી આજ મારા ગઢના કાંકરે લરકાડી જઈશ રાજવી અજમાલો. હા રાજા પડિયાર, જાતા જાતા કાન ખોલીને સાંભળતા જાઓ રાજવી. આજે દીકરી દીદી માટે આજે લાચાર થઈને ઉભો છું. દીકરીના બાપ છું એટલે નમીને રહું છું. બાકી જેમ તમે એક રજપૂતના સંતાન છો ને એમ હું પણ એક ક્ષત્રિયનું સંતાન છું. જો કદાચ વેર લેવું હોત ને ત્યાંથી એક ડગલું પણ આગળ ન વધવા દે. માટે હજી પણ તમારી મર્યાદા રાખું છું કે રાજન એક થાળીમાં ભજન મીઠા કરીએ એમાં આપણે ભલાય છે રાજવી. અરે નહીં રાજવી અજમાલો. એ વાત તો આજ પણ ન બને અને કાલ પણ ન બને રાજવી અજમાલો. હા રાજા પડિયાર, તો જાતા જાતા કાને ખોલીને સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારા સતીના ખોડે પાણી ન બંધાય નહીં ત્યાં સુધી પિંગલગઢ શું પણ પિંગલગઢનું પાંજરું જવું મારા માટે અગ્રજ છે રાજવી. અરે રાજવી અજમાલો અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે. કદાચ તમારે વેર લેવું હોય તો આવી જજો મારા પિંગલગઢને મદર. જય મા ભવાની, જય મા ભવાની. અરે વીરા પ્રતાપ, રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર વીરો પ્રધાન. હે આજે પ્રધાન બોલાવે માતા આવજો. અમારા નાથ, આજે લાડકી સગુણાને વડાવી હજી તમારા આંખોમાં આંસુની ધાર નથી સુકાતી. હજી તે કઈ વાતનું દુઃખ છે? અરે સતી, આજે દુઃખ તો મને વાતનો છે કે જ્યાં સુધી આપણી રજત આજે ડગલે પગલે મને મેણા બોલતી હતી ત્યાં લગ્ન મેં મેણા સહન કર્યા છે રાણી. પણ જાતા જાતા કોણ રાજા પડિયાર એટલે કે આપણા વેવાય હજી પણ મને વાંચેના મેણા બોલી ગયા. માટે આવા મેણા અમારાથી સહન થતા નથી. રાજી ખુશથી મન મોકરું મેકી વન જવાની મને રજા આપો રાણી, રજા આપો સતી. હા મારા નાથ, આજે ભક્તિ જ કરવી હોય તો રાજા થઈને નહીં રંગ થઈને જવું પડે. માટે માતાના મુંગટ અને હારમને સુકતા જાઓ જેથી કરી વન ગયા પછીના દિવસો એના સહારે ગુજારી શકે. ભલે સતી. એ આવા માતાના મુંગટ રાણી તમને સપો